જય મહાકાલ, જય મહાદેવ, રાધે રાધે. મારા મને એક પ્રશ્ન આવ્યો હતો કે તુલસીમાં હુકાઈ જાય એટલે એનું શું કરવું અને તુલસીમાં કેમ સુકાઈ જાય છે. તો ભાઈ સુકાવાનું કારણ તો એમાં ઘણા હોય છે, પણ એના બે કે ત્રણ કારણ એવા હોય છે. તો કે ભાઈ જમીન છે એની અંદર જીવાત હોય છે, બરોબર. એના કૂણા મૂળિયા હોય છે, એટલે કૂણા મૂળિયાને કારણે જીવાતોના મૂળિયા ખાઈ જાય એટલે માતાજી વન વૈયા જાય. પછી બીજું કારણ કે તમે પંચામૃત, આપણે કોઈ પણ પૂજાનું ઓલું હોય એટલે આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ તુલસી મને કેરાના જળ પધરાવી દો, પણ હંમેશા ખ્યાલ રાખો કે પંચામૃત વાળું જે જળ છે એ મોટા ખામણામાં પધરાવવાનું રાખો, તુલસીમાના ખામણામાં નહીં. કારણ કે એનાથી અંદર જીવાત પડે, દૂધ નહીં આવે એટલે મધ આવે એટલે, અને જીવાત મૂળિયાને ખાઈ જાય એટલે માતાજી વન વૈયા જાય. પછી ત્રીજું કારણ કે માતાજીને કોઈ વસાવ એવો લાગે તો માતાજી પણ વન વૈયા જાય છે. અને એક ચોથું કારણ તમને કીધું કે તુલસીમાં અમુક હાઈટ સુધી ઊંચા થાય પછી એને સુંદરી ઓઢાડવી પડે, કારણ કે કા તુલસી પૌર્ણાવો આપણે, એટલે એ પણ આપણી પાસે સગડતા ન હોય તો માથે તુલસીમાં સુંદરી ઓઢાડી અને લાપસી કરી અને માતાજીને જમાડી દો દીવો કરી, એટલે પછી માતાજી વન ન જાય, બરોબર. આ એનું કારણ છે. અને તુલસીમાં ફૂંકાઈ જાય પછી કાં એની તમે માળા કરી શકો અને કાં એનો ઝીણો પાવડર કરી નાખવાનો. ઝીણો પાવડર કરી પછી તમે જ્યારે માતાજીના નવરાત્રિ છે કોઈ પણ હોય તમે ધૂપ આપતા હો તો એની અંદર ધૂપની અંદર થોડોક પાવડર ગૂગળને બધું ભેળવી અંદર નાખો, એટલે ધૂપ કરવાથી પણ ફાયદો થાય. તમારા ઘરમાં કોઈ ક્યારેય નેગેટિવ ઉર્જા ના આવે, ચારા વિચારો આવે, તમે બધા ઘરના સભ્યો બધા તમે નિરોગી રહો, બરોબર એમ. અને પછી કોઈ પણ ઉપાય ન હોય તો તમે જળમાય પધરાઈ દો અથવા સમશાને મૂકી આવવાના સુકાઈ ગયેલા હોય એટલે, કારણ કે ત્યાં કોઈ પણ માણસનું મરણ થાય એટલે એની અંદર અગ્નિની અંદર એ મૂકી દે, બરોબર, એ પણ થઈ શકે. અને છતાંય કોઈ ઉપાય ન હોય તો તમે એને જળમાં પધરાવી શકો છો. જેવો માણસનો વિશ્વાસ અને જેવી શ્રદ્ધા અને જેવો વિચાર એ પ્રમાણે કાર્ય તમારે કરવાનું. કે હું કહું છું તમે કરો છો એવું નથી, કારણ કે તુલસી માની વાત તો ઘણા પુરાણોની અંદર આવે છે. બ્રહ્મપુરાણ લઈ લો, પદ્મપુરાણ લઈ લો, આ બધા એમાં બધાની વાત આવે છે. કારણ કે તુલસી છે એ વિષ્ણુને પ્રિય છે, તુલસી વિષ્ણુ પ્રિયા, બરોબર. કારણ કે તુલસીમાં છે વૃંદાનું સ્વરૂપ છે એટલા માટે, અને એ સ્વર્ગનો દ્વાર પણ ખોલે છે. જય મહાદેવ, જય મહાકાલ, રાધે રાધે.